જય દ્વારકાધીશ, રામ રામ દાયરા ને. તો કેમ છો બધા? મજામાં? ભાઈ આપણે અત્યારે છે ને વાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. હજુ આ ટ્રેક્ટરને ઓણી બધું પડ્યું જ છે અને ખાલી 1.5 ઉથલ મળ્યો નથી. એમાં 1 ઉથલ આપણે મારી આવ્યા છે અને ખાલી 1 અડધી ઉથલ રહી, એ ખાલી એમાં ભૂખ્યું તાઉંતીનું જ છે. પછી કરી દઉં હું પાણી ચાલુ. અને આપણે વાવી છે ને ભાઈ, એ છે ને ભાઈ આપણે કોરા ક્યારામ વાવી છે. આપણે પાયલ ને પછી વાવી એ રીતનું આરખા નથી કર્યું. ક્યારા કોરા છે અને હવે માથે પાણી કાઢવાનું છે અને આ રીતનું આવતા આવે. અને આમાં અત્યારે ભાઈ બહુ જાજી ખબર નહીં પડે. હા, ખાલી જો હવે ટીહા તાણેલ છે ને એ દેખાય, બાકી બધું છે એમને છે કમ્પ્લીટ. અને થાય એવું કે ભાઈ વાવવામાં કોરામાં એક રીતે તો બહુ ડબલ એટલે ડબલ મજા આવે. હવે ટ્રેક્ટર હાવ એટલે હાવ કામ કે ફ્રી એટલું હાલતું આપણે કંઈ ખબર ના પડે કે ભાઈ અહીંયા મૂસોનીસ કરું કે કંઈ. પણ થાય એવું કે ભાઈ ક્યાંક થોડોક હાવ ધડે જો દાંતો અડે ને ત્યાં મને છે. એટલે એક થોડુંક છે જે ધ્યાન રાખવું પડે. એ માપમાં જો આપણે સેટિંગ કરેલું એટલે વાંધો નથી આવતો. તો બસ આપણે બી નાખવાનું છે એટલે ફટાફટ આપણે આમાં બી નાખી લઈએ અને અડધી ઉથલ જે આપણે મળવાની છે એ ફટાફટ આપણે મળી લઈએ. અને વયસમાં ધોરીને બધું કરવાનું છે, એમાં પાવડર બધું પડ્યું છે, લાઈને બધું એમનું છે. પછી પાણી હાલતું કરી દે હું, પણ આ વાં એક ફેર આપણે ટ્રેક્ટર પુગાડી લઈ. અને આમાં તો ભાઈ જો આપણે વાવી લીધું ને પાણી કાઢી લીધું ને કમ્પ્લીટ કરી નાખ્યું છે. વાંએ જો હવારે જે પાણી કાઢવાનું હતું એ કાઢી અને કમ્પ્લીટ કરી નાખ્યું. અને બાપાને અરમાન ગયા છે 12 ગામ, તો હું અને મારી બેન છે તો ફટાફટ જો આ એટલું વાવી છે અને વાવી લઈ. તો આવું બધું છે ભાઈ. અને આમાં જ ઈંડા તીમનમ છે આપણે, આમાં કંઈ આપણે કંઈ કર્યું નથી. ચકલી એવી હતી પણ બિચારી પાછી વહી ગઈ. વાવીને ભાઈ આપણે મૂકું હતું ટ્રેક્ટર ઠેકાણે અને જો મૂકી દીધું છે. અને પાછી ચકલી આવે ઠેકાણે બેસી ગઈ. હાલો એક તો કામ કમ્પ્લીટ થઈ ગયું. અને આપણે ધોરીને તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું. ત્યારની વાઇટ જોઉં અત્યારે 2-2.5 કલાક થઈ ગઈ પણ હજી લાઇટ નથી આવી. સિંગલ ફેસ છે, એક જ દોડામાં પાવર આવે છે, બાકી તો 2 દોડામાં લોકો પાવર જ નથી આવતો એવું કંઈક છે. અને મોટર ઉપાડતી નથી. તો ભાઈ હવે જવું છે ઘરે અને પાછું સાંજે આવે ત્યારે વળી પાવાનું થશે. બાકી આ બધું કામ મેં કમ્પ્લીટ કરી નાખ્યું. આજના માટે એટલું. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સગા સંબંધીને મોકલજો. આવજો.